નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 12 ગણિત પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતામાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આ ચેપ્ટરનો છેલ્લો વિડિયો છે. લાસ્ટ વિડિયોની અંદર પણ મેં તમને જણાવ્યું હતું કે આ વિડિયો ખાસ છે બોર્ડની પરીક્ષા માટે પણ, જેઈ માટે પણ. એ જ રીતે આ વિડિયો પણ ખાસ છે. આજના જે કંઈ પ્રશ્નો છે એ ખૂબ જ મહત્વના પ્રશ્નો છે. આમ જોઈએ તો પ્રકીર્ણ સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો ખરેખર હોશિયાર વિદ્યાર્થીઓ જે છે, જે બ્રેઇન ટ્વિસ્ટર છે, જે પ્રશ્નને ટ્વિસ્ટ કરતા જાણે છે અથવા તો ટ્વિસ્ટ પ્રશ્નોને સોલ્વ કરી શકે છે, તેમના માટે આ ચેલેન્જ વાળા પ્રશ્નો કહેવાય. ચાલો મિત્રો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. એક્ઝામ્પલ નંબર 18. આપણને ખબર છે માનાંક વિધેય fx mod x, જો આવું વિધેય આપણને આપેલું હોય તો આ r માં વાસ્તવિક તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે સતત છે, પણ એક બિંદુ આગળ વિકલનીય નથી. આપણને ખબર છે માનાંક વિધેયનો આલેખ પહેલા ચરણના બે સરખા ટુકડા કરીને આ બાજુ જાય અને બીજા ચરણમાં આ બાજુ જાય. આ માનાંક વિધેયનો આલેખ છે fx mod x અથવા y mod x. x ની જુદી જુદી કિંમતો લેતા જાય, y ની કિંમત હંમેશા ધન જ મળશે, એટલે ઉપર મળશે આપણને. ઓકે, તમે જુઓ છો આમ ઇન્ફિનિટી થી આવતા 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 અહીં 0 પાસે પહોંચી ગયા અને પાછા બાજુ જતા રહ્યા. એટલે આલેખ સતત તો છે જ, પણ શૂન્ય પાસે અહીંયા ખૂણો બનાવે છે, અહીંયા જે 0 પાસે ખૂણો બને છે, એટલે આ આલેખ વિકલનીય નથી. બરાબર, એની ચર્ચા આપણે અગાઉના લેક્ચર્સમાં કરી ગયા છીએ. પણ જ્યારે આપણને માનાંકનો ક્યુબ આપ્યું હોય, ધારો કે ક્યુબ આપ્યો છે, ધારો કે આપણે સ્ક્વેર માટે વિચારીએ તો mod x² = x² થઈ જશે. એટલે આ પરવલય બનશે, એટલે એ સતત છે અને વિકલનીય પણ છે. પણ fx mod x³ જ્યારે આપણને આપ્યું હોય ત્યારે પણ f'(x) પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે અસ્તિત્વ ધરાવે છે. મતલબ કે f' નું પણ અસ્તિત્વ હોય તો જ f' મળવાનું ને. એટલે f' અને f'(x) બંનેનું અસ્તિત્વ છે, અને તે અસ્તિત્વ કેટલું છે તે આપણે શોધવાનું છે. ઓકે, તો હું માનું છું કે પ્રશ્નને પહેલા બરાબર તમે સમજશો તો એનો જવાબ આપવો અઘરો પડશે નહીં. હવે આ પ્રશ્ન આપણે કઈ રીતે ઉકેલવો એની આપણે ચર્ચા કરવાની છે. ચાલો મિત્રો, તો આપણે પ્રશ્નને જવાબ સ્વરૂપે લખવાની સાથે ગણતરી કરીશું. આન્સર અહીં fx mod x³ for every x belongs to r. આટલું આપણને આપેલ છે, આટલું આપેલ છે. આપણે ડબલ ડેરિવેટિવ મેળવવાનું છે. બરાબર, તો પહેલા શક્ય બને ત્યાં સુધી આ mod x ને આપણે છૂટું પાડી દઈએ. તો આને આ રીતે લખીએ આપણે કે જો x ધન હોય અથવા શૂન્ય હોય અને x ઋણ હોય અથવા શૂન્ય હોય, બરાબર, તો mod x ની કિંમત કઈ આપણને મળશે. x ધન હોય તો mod x ધન થાય, એટલે આ x³ થશે. અને x ઋણ હોય તો mod x ઋણ થાય, અને નેગેટિવ x નો ઘન એટલે નેગેટિવ x³ થાય. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે x પોતે ઋણ છે અને એ ઋણ સંખ્યાનું ઋણથી મલ્ટીપ્લાય કરું છું એટલે એ ધન સંખ્યા બની જાય છે. આ mod x³ એ ધન સંખ્યા છે, એટલે જો હું આને y નામ આપું તો y ના મૂલ્યો બધા ધન છે. એટલે એનો આલેખ દોરીએ તો x અક્ષના ઉપરના અર્ધતલમાં જશે. બરાબર, આપણે એનો આલેખ જોઈએ તો કયા પ્રકારનો એનો આલેખ થશે. આ x અક્ષ, આ y અક્ષ. હવે પહેલા હું x³ નો આલેખ x > 0 માટે દોરું તો x = 0 લઉં તો 0 ની 3 ઘાત એટલે 0, એટલે અહીંથી આલેખ શરૂ થશે અને આ આલેખ અહીંથી આમ જશે ઉપર. પરવલય નથી, ખાસ ધ્યાન રાખજો. હવે મારે જો ઋણ માટે લેવો હોય તો આ આલેખ અહીંથી આમ જશે. આ x³ નો આલેખ છે, y = x³, x belongs to r. નેગેટિવ માટે લઉં, પોઝિટિવ માટે લઉં તો આ રીતનો આલેખ થાય છે. પણ મને અહીંયા એવું કીધું છે કે x³ માં x > 0, એટલે મારે ઉપરનો આલેખને જ કન્સિડર કરવાનો છે. આ નીચેનો જે આલેખ છે એને મારે કન્સિડર કરવાનો નથી. પણ જો x <= 0 હોય તો નેગેટિવ x³ એટલે x ઋણ છે અને એ ઋણ
જે સંખ્યા આવશે આ બાજુ જે સંખ્યા આવશે એને આ બાજુ અહીંયા આવશે આ બધી સંખ્યાને મારે નેગેટિવ નંબરથી મલ્ટીપ્લાય કરીશ એટલે આ બધા નંબર ઉપર જતા રહે. દાખલા તરીકે અહીં -1 આવતું હોય, અહીંયા હું x -1 લઉં તો -1 નો ક્યુબ -1 -1 ઇન્ટુ નેગેટિવ એટલે પોઝિટિવ. એટલે અહીંયા જે આ -1 માટે મને અહીંયા નંબર મળે છે એને નેગેટિવ થી હું મલ્ટીપ્લાય કરીશ આ જે નંબર છે ને એટલે અહીંયા ઉપર જતો રહેશે, અહીંયા આવી જશે અને આનું આખું પ્રતિબિંબ અહીંયા ઉપર આવી જશે એટલે અહીંથી આ લેખાંક જતો રહેશે. એટલે આ પરવલય જેવું દેખાય છે, પરવલય નથી, ખાસ ધ્યાન આપજો. બરાબર. હવે તમે જુઓ અહીંથી આમ ચાલતા આમ જાવ કે આમ જાવ, તમારે ક્યાંય પેન ઉચકવી પડતી નથી એટલે આલેખ સર્વત્ર સતત તો છે જ. ઉપરાંત તમે જુઓ અહીંયા ખૂણો પણ નથી પડતો. 0 આગળ x અક્ષ પોતે જ સ્પર્શક બની જાય છે. 0 આગળ x અક્ષ પોતે જ સ્પર્શક બની જાય છે. એટલા માટે આ વિધેય જે આપણને આપ્યું છે એનું ફર્સ્ટ ડેરિવેટિવ તો અસ્તિત્વ ધરાવે છે પણ સેકન્ડ ડેરિવેટિવ પણ અસ્તિત્વ ધરાવે. આનું જે ફરીથી આપણે ડેરિવેટિવ લઈશું તો પણ એ અસ્તિત્વ ધરાવશે. હવે આપણે એનું ડેરિવેટિવ કઈ રીતે મેળવશું એ જોઈએ. f' આપણને કેટલું મળશે તો x³ માંથી આપણને મળશે 3x². ક્યારે x > 0 હશે. તમને એમ થશે કે અહીંયા 0 આગળ તો સમૃદ્ધ અંતરાલ થઈ જાય છે તો ત્યાં તો વિકલિત કેવી રીતે મળે, પણ 0 આગળ જે આપણને વિકલિત મળશે ને એ આ બાજુનો વિકલિત મળશે એટલે જમણી બાજુનો વિકલિત મળશે અને નીચેનામાંથી જે વિકલિત મળશે એ આ બાજુનો એટલે ડાબી બાજુનો વિકલિત મળશે. અને જમણી બાજુનો અને ડાબી બાજુનો વિકલિત સરખા હોય એટલે એનું અસ્તિત્વ કહેવાય. એ આપણે વિકલિતની વ્યાખ્યા વખતે સમજાતા એટલે અહીંયા ઇક્વલ ટુ રાખવામાં કોઈ વાંધો નથી. અને નીચે હું વિકલન કરીશ તો -3x² x < ≤ 0. અહીંયા આપણને 0 આગળ ડાબી બાજુથી વિકલિત મળે છે, ઉપરનામાં 0 આગળ જમણી બાજુથી વિકલિત મળે છે. હવે આ વિકલિતમાં f' બાકી તો બધી વ્યાખ્યાયિત થશે. 0 આગળ તમે જુઓ f' 0 તો અહીં 0 મૂકો તો 3 0 થશે અને અહીંયા 0 મૂકો તો 0 થશે એટલે તો વિકલિત અહીંયા આપણને 0 આપણને મળશે. વિકલિત 0 મળે એનો મતલબ શું થયો કે 0 આગળ સ્પર્શકનો ઢાળ 0 છે અને સ્પર્શકનો ઢાળ 0 એટલે સમક્ષિતિજ રેખા અને સમક્ષિતિજ રેખા અહીંયા x અક્ષ પોતે જ છે. બરાબર. એટલે એ અર્થઘટન અહીંયા છે. હવે મારે આગળ બીજું ડેરિવેટિવ લેવું છે તો f'(x) = અહીંયા ફરીથી હું આગળ વિકલિત કરીશ તો અહીંયા હવે જે છે આ x² એટલે પરવલય છે. આ પરવલય નથી, આ પરવલય છે. x² છે ને એ પરવલય છે એટલે એની આકૃતિ હવે આ પ્રમાણે તમે લેશો તો આના કરતા કંઈક જુદી આવશે અને એ જુદી આકૃતિની અંદર તમે ધન કિંમતો લેશો એટલે પરવલય આ રીતનો આમ જતો હશે, આમ. બરાબર. ધન કિંમત માટે તમે લેશો ત્યારે અહીંયા આવશે એટલે સેમ આના જેવો જ આલેખ થશે. 2 ઘાત આગળ આવશે 6x x > 0 અને અહીંયા આવશે -6x. અહીંયા નહીં, -6x x < ≤ 0. અને જે બાબત આપણે અહીંયા ઉપર સમજાય એના જેવી જ બાબત અહીંયા. તો f' એટલે કે f' ને જો હું નવું વિધેય gx ધારી લઉં તો એ gx વિધેયનો સ્પર્શક પણ ઉગમ બિંદુ આગળ x અક્ષ પોતે જ થશે. બરાબર. અહીં તમે જો મૂકો f' 0 મૂકો તો અહીં 0 થશે, અહીં 0 થશે. એટલે બંને કિસ્સામાં f' માં અને f'' માં બંને કિસ્સામાં આપણને x અક્ષ જ સ્પર્શક મળે છે. જો f' 0 લઉં તો fx વક્રનો 0 આગળનો સ્પર્શક x અક્ષ થાય અને f'' 0 લઉં તો f' જે વિધેય બનશે એ વિધેયનો 0 આગળનો સ્પર્શક x અક્ષ થાય. એટલે હવે જો હું આ બેને ભેગા કરી દઉં તો મારે આને આ રીતે બી લખી શકાય. આને પાછું બેને ભેગું કરવું હોય તો 6 (x) x ∈ R. જો x ધન હશે તો ઉપરનું, ઋણ હશે તો નીચેનું, તો નેગેટિવ આવશે. તો f'' આપણને એક્ચ્યુઅલી કેટલું મળ્યું 6 (x) મળ્યું. બરાબર છે મિત્રો. તો આ રીતે આખા પ્રશ્નને સમજવાનો છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. આલેખાત્મક રજૂઆતથી પણ સમજવું જોઈએ જેથી કરી આની પાછળ જે એક્ચ્યુઅલી જે મેથેમેટિક્સ છે આનો જે કહેવાનો હાર્દ છે, બરાબર છે, એનું જે સેન્સ જે છે એ સેન્સ આપણને સમજ પડવી જોઈએ. એક બીજી વાત મારે આ પ્રશ્નમાં કરવી છે મિત્રો કે કોઈને એમ થાય કે મારે આ પ્રશ્ન આ રીતે નથી ગણવો, એને બદલે હું |x ને જ એક વિધેય ધારો. ધારો કે cos વિધેય હોય, cos ની 3 ઘાત x તો હું આગળ લઈ જાઉં પછી પાછું cos નું વિકલન કરું, શું એવી રીતે થાય ખરું? તો આપણે આને એક વિધેય સમજી અને અહીંયા જો ગણીએ તો અહીં fx = |x³ આપેલ છે.
અને તેથી f ડેશ x ઇક્વલ ટુ, હવે આને હું એક વિધેય ધારું એટલે આગળ આવશે તો 3 mod x સ્ક્વેર d by dx mod x. બરાબર. હવે જો મારે અહીંયા વિકલન કરવું તો અહીંયા બે વિકલ્પ પડશે. x ધન હોય તો ધન મળશે, ઋણ હોય તો નેગેટિવ x થશે. નેગેટિવ x મતલબ mod x તો પોઝિટિવ છે, નેગેટિવ ઇન્ટુ નેગેટિવ નંબર એ રીતે આપણને મળશે. તો અહીંયા હું આ રીતે લખીશ 3 mod x સ્ક્વેર, પછી આ રીતે વિકલ્પ પાડીશ 1 જો x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, નેગેટિવ 1 જો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો 0 તો બેમાં આવે છે, પણ જ્યારે x ધન હોય ને ત્યારે 0 આગળનો સ્પર્શક 1 છે, એટલે અહીંથી આમ સ્પર્શક 1 થઈ જાય છે. આ 45 અંશના ખૂણે થાય છે. બરાબર. અને નેગેટિવ આમ આ લેખમાં નહીં, માનાંકના લેખમાં, આ લેખ નથી કહેતો, આ માનાંકના લેખની વાત કરું છું. માનાંકના લેખની વાત કરું છું. આ માનાંકનું મેં માનાંક વિધેયનું વિકલન કર્યું છે. તો 0 આગળ 45 અંશનો ખૂણો છે જમણી બાજુથી, અને ડાબી બાજુથી 0 આગળ 135 અંશનો ખૂણો છે. એટલે 0 આગળના સ્પર્શકો જુદા જુદા આપણને મળે. એટલે ત્યાં એક અર્થની અંદર માનાંક વિધેય છે એ 0 આગળ વિકલિત નથી. પણ આપણે આ બે કેસ પડે છે, એટલે હવે આ બે કેસને ફરીથી જો હું આને આ રીતે લખી દઉં +or-3 mod x સ્ક્વેર. આ પ્લસ ઓર માઇનસ નો મતલબ મેં ઉપરના સ્ટેપમાં લખ્યો છે. અને હવે હું ફરીથી આનું વિકલિત કરું તો f ડબલ ડેશ x ઇક્વલ ટુ +or-3 2 mod x d by dx mod x. અને અહીંયા ફરીથી ઉપરના વિકલ્પ જે હું પાછું લખું તો +or-6 mod x, અને પછી વિકલ્પ લઉં x greater than equal to 0, -1 x less than equal to 0. બરાબર. તો ઉપરના જેવું છે. અને હવે જો હું અહીંયા જ્યારે ધન લઈશ ત્યારે હું બીજા ડેરિવેટિવમાં ધન જ હશે. બરાબર. અને અહીંયા જો હું ઋણ લઈશ તો સેકન્ડ ડેરિવેટિવ વખતે પણ હું ઋણ જ લેવાનો છું. એટલે આ નેગેટિવ પોઝિટિવ થઈ જાય બીજા કેસમાં. ઉપરના કેસમાં તો પોઝિટિવ છે, એટલે આ બંને ભેગું મળીને શું બની ગયું 6 mod x. તો ડબલ ડેરિવેટિવ 6 mod x આપણને મળે. તો આ રીતે પણ ગણી શકાય, પણ આ રીતે નહીં ગણવાનું. ગણી શકાય છે, મેં ગણીને બતાવ્યું છે, પણ નહીં ગણવાનું. શા માટે નહીં ગણવાનું? કારણ કે વાસ્તવિક રીતે તો ગણવાની આ મેથડ છે. બરાબર. માનાંકનું વિકલન કરી શકાતું નથી, અને ડબલ કેસ પાડીને આપણે કરવું હોય તો પછી આ રીતે જુદા જુદા કેસ પાડીને જ કરવાનું. આવી રીતે કન્ફ્યુઝિંગ થાય એવું કામ નહીં કરવાનું. બરાબર. એટલા માટે આ મેથડ આમ એક અર્થમાં જોવા જાવ તો આ માન્ય ગણાય. આ મેથડથી જ ગણવું જોઈએ. ભલે બંનેમાં જવાબ સરખા આવે, બંનેની અંદર પરિસ્થિતિ સરખી જ છે, તમે જુઓ બધી બાજુ આમ, પણ છતાં આ રીતે ગણવું વધારે હિતાવહ છે. ઓકે. ચાલો મિત્રો જોઈએ 19મો દાખલો. આપણે એ પૂછે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરો કે d by dx x⁻n ઇક્વલ ટુ ઘાત આગળ n અને એક ઘાત ઓછી x⁻n - 1. પ્રત્યેક n બિલોંગ્સ ટુ n ધન પૂર્ણાંક માટે. ઓકે. તો ગણિતીય અનુમાનનો સિદ્ધાંત મિત્રો આપણે 11મા ધોરણમાં ખૂબ સારી રીતે ભણ્યા છીએ. તેમ છતાં પણ જો તમને કોઈ કન્સેપ્ટની અંદર ડાઉટ હોય, કાંઈ પણ તકલીફ હોય, તો ગણિતીય અનુમાનના સિદ્ધાંતના 11 વિડીયોની આખી પ્લેલિસ્ટ છે, જે તમને અહીંયા આઈ બટન ઉપર પોપઅપ થાય છે, એ તમને દેખાશે. ત્યાં જઈ અને એ ચેપ્ટરના બધા જ પ્રશ્નો જોઈ લો. પ્રશ્ન કેવી રીતે બનાવી શકાય, કેવી રીતે તમે પોતે જ રકમ બનાવી શકો એની પણ ચર્ચા કરી છે. અને ગણિતીય અનુમાનના સિદ્ધાંત સિવાય ડાયરેક્ટ મેથડથી પણ પ્રત્યેક દાખલા કેવી રીતે બને એની પણ ચર્ચા કરી છે. તો ખૂબ જ રસપ્રદ ચર્ચા હોય એક વિડીયો તમારે અવશ્ય જોઈ લેવા જોઈએ. અને ત્યાર પછી જો આવા પ્રશ્ન તમે ઉકેલવા જશો તો ખૂબ જ આસાન ચપટી બજા કે તમારું કામ થઈ શકશે. તો મિત્રો પહેલા આપણે વિધાનનું નામ આપીશું Pn. બરાબર. આન્સર આપવાની સાથે અહીં વિધાન Pn, પછી ડબલ ડોટ કરવાના, ડાબી બાજુ જમણી બાજુ છે, d by dx x⁻n equal to n times x⁻n - 1 for every n belongs to n આપેલ છે. આટલું આપેલ છે. ચાલો હવે સિદ્ધાંત મુજબ આપણે જઈએ n = 1 માટે p of 1 આપણે જોઈએ d by dx x ની એક ઘાત ઇક્વલ ટુ n ની જગ્યાએ હું 1 મૂકીશ. તો આ શું બનશે dx by dx ઇક્વલ ટુ આ શું થશે 1 - 1 એટલે x ની 0 ઘાત, x ની 0 ઘાત એટલે 1. અને આ સત્ય છે, જે સત્ય છે. આપને ખબર છે x નું x ની સાપેક્ષ વિકલન કેટલું થાય
1 થાય એટલે સત્ય છે અને ધીસ ઇમ્પ્લાય ધેટ P1 સત્ય છે. ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ પહેલું વિધાન સત્ય છે. હવે આપણે n = k માટે ધારી લઈશું. શું ધારી લઈશું? P of k સત્ય છે. d by dx x raised to k equal to k times x raised to k minus 1 સત્ય ધારતા. આને નંબર આપીએ આપણે 2. સત્ય ધાર્યું છે અને સત્ય ધાર્યું છે ત્યારે આપણે ખબર છે k ની કિંમત 1 કરતા મોટી છે. 1 માટે તો આપણે સાબિત કરી દીધું એટલે k ની કિંમત હવે 1 કરતા મોટી છે. તેથી n = k + 1 માટે P of k + 1 double dot d by dx x raised to k + 1. ઓકે, આના બરાબર આપણે અહીંયા લાવવું છે શું? તો અહીંયા મારે k + 1 હું મૂકું છું, x ની k + 1, તો અહીંયા k + 1 આવશે અને અહીંયા k + 1 - 1 એટલે 1 1 કેન્સલ થાય તો k ઘાત આવશે એટલે k + 1 ઘાત આગળ આવશે અને k + 1 માંથી એક ઘાત ઓછી થશે એટલે k થશે. એવો જવાબ આપણે લાવવો છે અને પરિણામ 2 નો ઉપયોગ કરવો છે. તો આને હું આ રીતે લખીશ, જુઓ, d by dx x raised to k into x, આધાર સરખા ઘાતનો સરવાળો. ઓકે, ચાલો હવે અહીંયા આગળ ગુણાકારનો નિયમ વાપરવો પડશે. અહીંયા આગળ x ની k ઘાત into x, તો બે વિધેયનો ગુણાકાર છે અને બે વિધેયનો ગુણાકાર હોય તો ગુણાકારનો નિયમ આપણે વાપરી શકીએ. તો અહીંયા આપણે શું લઈશું? x ની k ઘાત into d by dx x પ્લસ, હવે x ની k ઘાતને આપણે પકડ્યું હતું અને બીજાનું વિકલન કર્યું તો હવે બીજાને પકડી લઈએ તો d by dx x ની k ઘાત આવું થશે. ઓકે, હવે જો dx by x એટલે x નું x ની સાપેક્ષ વિકલન પરિણામ 1 માં આપણે જોયું 1 છે એટલે આ 1 થશે એટલે અહીંયા આવશે x raised to k પ્લસ આ x એમ અને આ ધારણા આપણે કરી છે, અહીંયા ધારણા છે તો ધારણાની કિંમત હું અહીંયા મૂકું તો k x raised to k minus 1 બરાબર. કારણ 1 અને 2 પરથી. કેમ 1 અને 2 પરથી? તો કે 1 પરથી મેં આનો ઉપયોગ કર્યો, પહેલું આ સત્ય છે તે, અને 2 પરથી આનો ઉપયોગ કર્યો છે. હવે આને હું જરાક ગોઠવું તો જો અહીંયા આધાર સરખા ઘાતનો સરવાળો થઈ ગયો એટલે અહીંયા શું બનશે? x ની k ઘાત પ્લસ k x ની k ઘાત. આ x ની અહીંયા 1 ઘાત છે, 1 અને આ ઘાતનો સરવાળો એટલે 1 ને 1 કેન્સલ. આ બેમાંથી x ની k ઘાત કોમન કાઢી અને જરા પદ અદલ બદલ કરું તો k + 1 x ની k ઘાત. અને આ તો આપણે લાવવું હતું ને, x ની k + 1 ઘાત આગળ આવી અહીંયા આગળ અને પછી આમાંથી એક ઘાત ઓછી થઈ આ થઈ એટલે આને કઈ પરિણામ નંબર 3. અને પછી આપણે કન્ક્લુઝન લખવાનું છે અહીંયા પર 1 પરથી. આમ P1 સત્ય છે 1 પરથી, આ 1 પરથી P1 સત્ય છે અને P of k implies P of k + 1 સત્ય છે. એટલે કે જો P of k સત્ય ધારીએ તો P of k + 1 સત્ય છે એ આપણે પરિણામ 3 માં જોઈએ. તેથી ગ સિદ્ધાંત મુજબ વિધાન Pn પ્રત્યેક n belongs to n માટે સત્ય છે. બરાબર. તો આ રીતે ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી આપણે આ વિકલિતનું સૂત્ર સાબિત કરી શકીએ. ચાલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 20 ની અંદર જુઓ કેટલું ઇન્ટરેસ્ટિંગ છે. સૂત્ર sin a + b નું આપ્યું છે આપણે, sin a cos b + cos a sin b અને વિકલનનો ઉપયોગ કરી કોસના સરવાળાનું સૂત્ર મેળવો. મતલબ કે તમારે cos a + b શોધવાનું છે ને. ઇન્ટરેસ્ટિંગ. માત્ર ત્રિકોણમિતિનું સૂત્ર ત્રિકોણમિતિથી જ નહીં, ત્રિકોણમિતિનું સૂત્ર વિકલનની મદદથી પણ મેળવી શકાય છે. કેવી રીતે મેળવાય એ આપણે આ પ્રશ્નની અંદર જોવાના છીએ. તો પહેલા પ્રશ્નને આપણે જવાબ સ્વરૂપે લખીએ. અહીં sin a + b = sin a cos b + cos a sin b આપેલ છે. આટલું આપણને આપેલું છે અને હવે વિકલનનો ઉપયોગ કરવો છે એટલે આપણે લખીએ. હવે બંને બાજુ a સાપેક્ષ વિકલન કરતા
જો તમારે બંને બાજુ એક સાપેક્ષ વિકલન કરવાનું હોય ને તો આવી વાક્ય રચના લખવાની જરૂર નથી, પણ એક સિવાય તમે કોઈ પણ રીતે વિકલન કરવા માંગતા, મતલબ કે t સાપેક્ષ વિકલન કરવા માંગતા હોય, y સાપેક્ષ વિકલન કરવા માંગતા હોય, a સાપેક્ષ વિકલન કરવા માંગતા હોય, ત્યારે આવું લખવું જોઈએ, બરાબર? તો અહીંયા મારે a સાપેક્ષ વિકલન કરવાનું છે, એટલે a સાપેક્ષ વિકલન, આ ધારો કે x છે ને આ y છે, તો x નું વિકલન 1 થાય ને y નું વિકલન dy/dx થાય. એ રીતે a નું વિકલન a ની સાપેક્ષ 1 થશે અને b નું વિકલન a ની સાપેક્ષ db/dA થશે આ બાજુ. એ રીતે આપણે આ બાજુ જોઈએ. This implies that d/dA sin a plus b equal to d/dA sin a cos b plus cos a sin b. જો બે બાજુ મેં a સાપેક્ષ વિકલન લીધું છે, બરાબર છે? હવે a સાપેક્ષ વિકલન લઉં, sin નું વિકલન શું બનશે? cos. તો એને હું લખીશ cos a plus b, અને પછી મારે અહીંયા કૌંસની અંદર આ તો એક વિધેય છે, હવે આ a plus b નું વિકલન કરવાનું. તો a નું a ની સાપેક્ષ વિકલન 1 અને b નું a ની સાપેક્ષ વિકલન શું બનશે? db/dA. આટલું થશે. અને આ બાજુ શું બનશે? તો કે પહેલા આનું વિકલન પછી આનું વિકલન. તો અહીંયા લખીએ d/dA sin a cos b plus d/dA cos a sin b. ઓકે, સરવાળો છે એટલે પદવાય પ્રમાણે વિકલન. હવે આમાં પકડો છોડો, sin a ને હું પકડી લઉં, sin, તો cos b નું વિકલન શું બનશે? -sin b, અને b નું વિકલન થશે db/dA. ઓકે, હું આને પકડી રાખું છું, આનું વિકલન કરું, પછી b નું વિકલન મારે પાછું કરવાનું છે, અને પછી પ્લસ ગુણાકારનો નિયમ છે એટલે પ્લસ cos b ને હું પકડી રાખું, sin a નું વિકલન થાય cos a, અને a નું a સાપેક્ષ વિકલન 1 dA/dA એ 1 લખવાની જરૂર નથી, અને અહીંયા લખીએ આપણે cos b, બરાબર? આને મેં પકડી રાખ્યું, આનું વિકલન કર્યું છે. એ જ રીતે આ બાજુ જઈએ આપણે, તો પ્લસ cos a ને હું પકડી રાખું, તો sin b નું વિકલન શું થાય? cos b, અને b નું વિકલન થાય db/dA, અને પછી પાછું પ્લસ cos a નું વિકલન શું થાય? -sin a. a નું a સાપેક્ષ વિકલન 1 અને sin b એમ, બરાબર? આ રીતનું થશે. તો હવે તમે જુઓ અહીંયા આ cos a cos b minus sin a sin b, હું આ બાજુ લખું છું cos a cos b minus sin a sin b, હું આને આ બાજુ લખું છું આટલું. પછી પ્લસ જો અહીંયા જુઓ cos a cos b છે અને માઈનસ sin a sin b, અને db/dA બેયમાં છે, હું કોમન કાઢી લઉં. તો અહીંયા બનશે cos a cos b minus sin a sin b, અને db/dA કોમન કાઢી લીધા. ઓકે, હવે તમે બે સ્ટેપ ને જુઓ. અહીંયા cos a cos b આ છે, અહીંયા જો સૂત્ર લખીને જ દેવાનું હો, આને એમનેમ રહેવા દેવાનું છે, આને એમનેમ રહેવા દેવાનું, ની કોમન કાઢી લઈએ. તો શું બનશે? cos a cos b minus sin a sin b, તો અહીંથી વધ્યું 1 પ્લસ અહીંથી વધ્યું db/dA આટલું. અને હવે બંને બાજુથી 1 પ્લસ db/dA કેન્સલ કરીએ. ક્યારે કેન્સલ કરવાનું? કે db/dA નેગેટિવ 1 હોવું જોઈએ નહીં. તો આને આપણે લખીએ કે cos a plus b equal to cos a cos b minus sin a sin b, જ્યાં db/dA is not equal to -1. કારણ કે જો આ -1 હશે તો આ 0 થશે, અને આ 0 ને આ 0 સામસામેથી કેન્સલ થઈ જાય, એટલે આ ખાસ કાળજી રાખવાની. અને છેદમાં લઈ જાય ને બે કેન્સલ થાય, ત્યારે આ છેદ 0 થવો જોઈએ નહીં. અને આ આપણે જે જોતું હતું એ આપણને બીજું સૂત્ર મળ્યું. ઓકે, તો આ રીતે મિત્રો એક ત્રિકોણમિતિય સૂત્ર પરથી બીજું ત્રિકોણમિતિય સૂત્ર કેવી રીતે મેળવાય અને વિકલનનો કેવી રીતે ઉપયોગ થાય એની આપણે ચર્ચા જોઈ. ચાલો મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 21. આપણને પ્રશ્ન આપ્યો છે, શું બધે જ સતત હોય પરંતુ બરાબર બે બિંદુએ જ વિકલનીય ના હોય? સતત હોય પણ બે બિંદુએ વિકલનીય ના હોય એવું વિધેય મળી શકે?
પ્રશ્ન પૂછ્યો છે, તમારા જવાબને ચકાસો. વિચારો તો આવું મળી શકશે? બે બિંદુએ વિકલનીય નામ. જો તમે કન્સેપ્ટ બરાબર સમજ્યા હશો તો તમે તરત જવાબ આપી શકશો કે માત્ર બે બિંદુએ જ નહીં, બધે જ સતત હોય, એક બિંદુએ વિકલ ન હોય એવું પણ બને. માનાંક વિધેય આપણે જોયું તો માનાંક વિધેયની અંદર અહીંથી આમ લઈએ તો જુઓ આ બધે જ સતત છે. આમથી અનંતથી ચાલતા આવીએ છીએ, આ બાજુ જોઈએ ક્યાંય પેન ઉચકવી પડતી નથી, સતત છે. પણ અહીંયા 0 આગળ વિકલનીય નથી, કારણ કે 0 આગળ જમણી બાજુનો જે ઢાળ છે સ્પર્શકનો બરાબર એ આ બાજુ થશે અને આ જે આ બાજુ થશે બરાબર, નેગેટિવ વર્ગ માટે. એટલે બંને ડાબી બાજુનું વિકલિત જમણી બાજુનું વિકલિત જુદા જુદા છે. અથવા તો એમ કહીએ કે ડાબી બાજુનો સ્પર્શક અને જમણી બાજુનો સ્પર્શક જુદા જુદા છે બરાબર, એટલે એ વિકલનીય નથી. માનો કે મારે બે બિંદુ એ વિકલનીય નથી એવું લેવું હોય તો આવા બે ખૂણા પાડવા. આવી રીતે આપણે બનાવીએ એક આલેખ. અહીંથી આમ આયલો આવે, અહીંથી આમ વયો જાય, અહીંથી આમ વયો જાય, તો અહીંયા ખૂણો ને અહીંયા ખૂણો. હવે આવું વિધેય બનાવવું કઈ રીતે? આ એક પ્રશ્ન થાય આપણને કે આ હું દોરી તો દઉં છું, મારે 3 ખૂણા લેવાય છે, હું અહીંથી આમ લઈ લઉં, અહીંથી આમ જતો રહ્યો બરાબર, અથવા તો અહીં સેજ આમ 300 ખૂણો પાડી દેવા દો, અહીંયા ખૂણો પાડી દીધો, અહીંથી આમ ખૂણો પાડી દો, તો મારે તો એક બે બિંદુ નહીં, જેટલા બિંદુ બનાવવા એટલા બનશે. સવાલ એ છે કે હવે આવું મારે વિધેય વ્યાખ્યાયિત કેવી રીતે કરવું? તો આપણે ટ્રીક બહુ આસાન છે મિત્રો. આપણને એક બાબતની ખબર છે કે માનાંક વિધેયમાં એક બિંદુએ એ વિધેય વિકલનીય નથી બરાબર, સતત બધે જ છે. તો આપણે અહીં લઈશું, જવાબ આપીશું, આન્સર. આપણો જવાબ શું હશે? હા શક્ય છે. હા શક્ય છે. શું શક્ય છે? જે પ્રશ્નમાં પૂછ્યું છે તે. પ્રશ્નમાં શું પૂછ્યું? બધે જ સતત હોય પરંતુ બરાબર બે બિંદુએ વિકલની ના હોય એવું વિધેય મળી શકે? હા મળી શકે. કઈ રીતે? હા શક્ય છે. જો fx હું આવું વિધેય લઉં mod x પ્લસ mod x minus 1, તો જુઓ આ x minus 0 તમે લખો તો બી ચાલે ને x લખો તો બી, આ 0 આગળ વિકલનીય નથી ને આ 1 આગળ વિકલનીય નથી બરાબર. એટલે 0 અને 1 બે બિંદુ આપણી પાસે એવા છે કે જ્યાં આ વિધેય વિકલિત થતું નથી. આનો આપણે આલેખ દોરીશું આ બાજુ. અહીંયા કઈ રીતનો આપણને આલેખ મળશે બરાબર. તો આમાં ક્રિટિકલ પોઈન્ટ આપણા 0 છે, તો આ 0 છે અને એક આ 1 છે. તો x ની કિંમત 0 ની આ બાજુ હોય, 0 અને 1 ની વચ્ચે હોય અને 1 કરતા મોટી હોય, તો આપણને આમાંથી શું મળશે? તો આપણે આને 3 ભાગમાં વહેંચવું પડશે. એક કિંમત આવશે x less than 0, બીજી કિંમત આવશે 0 less than equal to x less than equal to 1 અને ત્રીજી કિંમત આવશે x greater than 1. જો x 0 કરતા નાનો હોય તો આ x નેગેટિવ છે બરાબર છે, અને x minus 1 પણ નેગેટિવ છે. ધારો કે x અહીંયા છે તો આ x less than 0 છે, તમે જોઈ શકો છો બરાબર, અને x less than 1 પણ છે, એ પણ તમે જોઈ શકો છો. 1 ની આ બાજુ છે, 1 ને આપણે શું જોઈએ x minus 1, તો 1 આ બાજુ લઈ લે તો x minus 1 નેગેટિવ થયું, આ નેગેટિવ છે, આ પણ નેગેટિવ છે. તો માનાંકમાંથી છૂટું પાડીએ તો થાય નેગેટિવ નંબરને નેગેટિવ થી મલ્ટીપ્લાય કરવું પડે. નેગેટિવ x, આ નેગેટિવ નંબરને નેગેટિવ થી મલ્ટીપ્લાય કરવું એટલે નેગેટિવ x નેગેટિવ નેગેટિવ પોઝિટિવ, એટલે આ નેગેટિવ 2x + 1 થયું. એટલે આને હું અહીં કાઢીને અહીં લખું નેગેટિવ 2x + 1. કયા? આ વિકલ્પમાં 0 અને 1 ની વચ્ચે હોય, x ની કિંમત અહીંયા હોય 0 અને 1 ની વચ્ચે, તો 0 કરતા મોટી છે એટલે અહીંયા x જ આવશે, અને 1 કરતા નાની છે એટલે આ નેગેટિવ થશે. એટલે આ x નેગેટિવ x નેગેટિવ ઇન્ટુ નેગેટિવ એટલે 1, એટલે x કેન્સલ થઈ ગયા એટલે આ થઈ જશે 1, અને x ની કિંમત 1 કરતા મોટી આ બાજુ હોય બરાબર, તો આ પણ ધન થશે ને આ પણ ધન છે એટલે x ને x 2x minus 1. આ રીતનું આ ફંક્શન થયું. અને હવે તમે જુઓ છો અહીંયા આપણે પાર્ટીશન ફંક્શન સતત અસતત વખતે વાતો કરતા હતા, ઘણી બધા આવા દાખલાઓ જોયા. ત્યાં તમે જોયું છે કે હવે 0 આગળ આપણે વિકલિત મેળવીએ, 1 આગળ વિકલિત મેળવીએ, અથવા તો સતત ચેક કરીએ. તો 0 આગળ સતત છે, તમે ચેક કરો, જો અહીં 0 કિંમત મૂકો તો -2 * 0 0 + 1 એટલે 1. તો આ બાજુનું ડાબી બાજુનું લક્ષ 1 છે, જમણી બાજુનું લક્ષ 1 છે, સતત છે. અહીંયા 1 મૂકો તો 1 છે, આ 1 કરતા મોટું લે 2 કા 2 માંથી 1 જાય 1, તો એ બી સરખું છે. તો ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ સરખું મળે છે એટલે 0 આગળ અને 1 આગળ સતત છે, બાકીના બધે સુરેખ વિધેય હોવાથી સતત છે. એટલે આ વિધેય બધે સતત છે. ઓકે,
હવે આનો આલેખ કેવો છે એની આપણે ચર્ચા કરીએ. x = હું 0 લઈશ તો મને 1 મળશે. એટલે x = હું 0 લઉં એટલે અહીંયા મને 1 મળશે. આવો. અને x = હું 1 લઈશ તો પણ મને 1 મળશે. એટલે અહીંયા મળશે 1. અને 0 અને 1 ની વચ્ચે વિધેયનું મૂલ્ય 1 જ છે. એટલે આ સ્ટ્રેટ લાઈન થઈ જશે. હવે આ બાજુ જો x ની કિંમત 1 કરતા મોટી હોય ત્યારે 2x - 1 આવું વિધેય છે. એટલે આ સુરેખ વિધેય છે. એટલે આલેખ સીધી લીટી થશે. એટલે x = 1 મેં લીધું, હું ધારો કે 2 લઈ લઉં. અહીંયા હું 2 લઈ લઉં અને 2 દુ 4 માંથી 1 જાય એટલે 3. એટલે અહીંયા 2 અને અહીંયા 3. એટલે 3 પાસે એક અહીંયા મને પોઈન્ટ મળશે અને આ બે પોઈન્ટને જોડતી રેખામાં જવા દઉં. અને એ રીતે જો તમે અહીંયા -2 લઈ લેશો અથવા -1 લો કે -2 લઈ લો તો -2 લઈ અહીંયા તો 5 થશે. અથવા -1 લો તો નેગેટિવ પોઝિટિવ એટલે 2 ને 1 3 એટલે 3 આવશે. તો અહીંયા હું -1 લઈશ તો અહીંયા એ 3 આવશે. અને અહીંથી આ લાઈન અહીંથી આમ સીધી જતી રહેશે. તો આ રીતનો આલેખ થઈ. તમે જુઓ છો અહીંયા બે જગ્યાએ ખૂણા પડે છે અને એ બે ખૂણા પડે છે ત્યાં એ વિકલિત મળતું નથી. તો ઉપરના વિધેય મુજબ ઉપરનું વ્યાખ્યાયિત વિધેય પ્રત્યેક x belongs to r માટે સતત છે. મતલબ કે સર્વત્ર સતત છે. બધે જ સતત છે. પરંતુ x = 0 અને x = 1 આગળ વિકલનીય નથી. અર્થાત બે બિંદુએ વિકલનીય નથી. વિકલનીય નથી મતલબ કે બે બિંદુ પાસે વિકલિત મળતો નથી. બરાબર? વિકલનીય નથી એનો મતલબ એવો થાય કે વિકલનીય નથી જે તે બિંદુ પાસે. અહીંયા વિકલનીય નથી, અહીંયા વિકલનીય. તો આ રીતે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. આપણે જવાબનું સમર્થન ચેક કરવાનું અને સાબિત કરવાનું નથી. આપણે આકૃતિ બાજુમાં દોરીને બતાવી દેવાની જરૂર લાગે તો. અને કે સાબિત કરવાની જરૂર નથી. છતાંય તમારે સાબિત કરવું તો f'(x) તમે મેળવી શકો અહીંથી. તો અહીંથી f'(x) કેટલો થશે? -2. અહીંયા 0 અને આ 2. અને તમે કહી શકશો કે આ બે બિંદુઓ પાસે અહીંયા 0 આગળ અહીંયા -2 છે અને અહીંયા 1 છે. ડાબું વિકલિત જમણું વિકલિત સરખા નથી. આ બે બિંદુ માટે ચેક કરશો તો અહીંયા 1 અને 2 છે. એટલે કે ડાબું વિકલિત 1 ને જમણું વિકલિત 2 સરખા નથી. એટલે આ બે બિંદુએ વિકલિત મળતો નથી કહી શકાય જો ગણવું હોય તો. અને ગણવું નથી ને માત્ર ખાલી વર્ણન જ આપવું છે અને આકૃતિ દોરી કેવું છે તો પણ યોગ્ય છે. એમાં કંઈ ખોટું નથી. હવે પ્રશ્ન એ છે કે આપણે બે બિંદુ કીધું એને બદલે 3 કીધું હોત તો આપણે આવો પ્રશ્ન બનાવવો હોય તો શું કરત? તો અહીંયા +x - 2 ઉમેરી દે. 0 આગળ 1 આગળ 2 આગળ વિકલિત નથી. હવે હું તમને એમ કહું કે 3 બિંદુ મેં લીધા ને બદલે 4 બિંદુ લેવા હોય તો હજુ એક અહીં ઉમેરી દો |x - 3 અને આમ ચાલતા જાઓ. તમારે જેવો પ્રશ્ન બનાવવો હશે એવું બનશે. શું આ એક જ મેથડ છે પ્રશ્ન બનાવવાની? એ પણ થાય આપણા મગજની અંદર કે આ એક જ રીત છે કે પ્રશ્ન બનાવી શકાય? ના. જો તમે આ બેને સરવાળો લીધો એને બદલે આ બેનો ગુણાકાર લો. તમે આવું વિધેય વ્યાખ્યાયિત કરો f(x) = |x * x - 1 માનાંકની અંદર હો. માનાંકની બાય નહીં રાખવાનું, નહીં તો પછી વિકલિત થઈ જશે. માનાંકમાં રાખો. તો આ વિધેય પણ 0 અને 1 આગળ વિકલનીય નથી. એનો આલેખ દોરીને તમે ચેક કરજો. અને એવી રીતે અહીંયા આ 3 નો ગુણાકાર લઈ લો, 4 નો ગુણાકાર લઈ લો, પણ માનાંક રાખવાનો. તો તમને ખ્યાલ આવશે કે આવા પ્રશ્નો બનાવવાની એક રીત નથી, અનેક રીત છે. ઓકે, ચાલો મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 22. શું આપ્યું છે આપણે? y બરાબર નિશ્ચાયક આપ્યો છે આપણે. નિશ્ચાયકની અંદર 3 ફંક્શન છે f(x), g(x) અને h(x). બરાબર? અને આ સ્વરૂપે જો વિધેય વ્યાખ્યાયિત કરેલું હોય તો એનો વિકલિત dy/dx આ પ્રમાણે મળે f'(x), g'(x), h'(x). બાકીનું બધું એમ. બરાબર? જો મિત્રો મેથેમેટિક્સ કેટલું ઇન્ટરેસ્ટિંગ છે. હમણાં તમે જોઈએ થોડા ટાઈમ પહેલા કે એક વિકલનનો પ્રશ્ન છે, ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવાનો છે. ત્રિકોણમિતિનું એક સૂત્ર છે એ વિકલનની મદદથી શોધવાનું છે. બીજું સૂત્ર અહીંયા નિશ્ચાયક સ્વરૂપમાં આપેલું વિધેય છે એનું વિકલન કરવાનું છે. તો મેથેમેટિક્સના એકબીજા કન્સેપ્ટ એકબીજા સાથે કેટલા રિલેટેડ છે એવું જરૂરી નથી કે વિકલન કરો ત્યારે વિકલન જ હોય, એમાં નિશ્ચાયક ન હોય કે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત ન હોય કે ત્રિકોણમિતિનો. કેટલું એકાબીજા સાથે આમ કરોડિયાના જાળાની જેમ ગૂંથાયેલું છે.
અને આવું જ્યારે ભણવામાં આવે ત્યારે ઇન્ટરેસ્ટ ઉત્પન્ન થાય કે કેટલું બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. અને આ જોતા પ્રશ્ન એવું લાગશે કે કેવી રીતે સોલ્વ કરવું, પણ બિલકુલ સહેલો પ્રશ્ન છે. આને નિશ્ચયની જેમ છૂટું પાડી દઈએ આપણે પહેલા. તો આપણે અહીં લખીએ, અહીં y આટલું આપેલ છે, બરાબર, આટલું આપેલ છે, આપણે આ મેળવવું છે. તો આનું સાદુરૂપ આપું છું, fx એમને રાખવું અને આનો ગુણાકાર કરી દો, તો એ શું બનશે, mc - bn ઇન્ટુ fx, પછી માઇનસ આવે તો lc - an કરવાનું, પણ હું ઊંધું કરીશ, પ્લસ an - lc ઇન્ટુ gx. તમને સમજાતું હશે હું માનું છું. અહીંથી આપણે લઈએ જો -gx તો lc - an આવે, પણ એમાં જો માઇનસ કોમન કાઢી લો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને an - lc થઈ જાય, ઊંધો ક્રમ થઈ જાય. ત્યાર પછી હું લઉં છું છેલ્લા પદમાં, તો lb - am ઇન્ટુ hx. હવે તમે જુઓ અહીંયા l m n a b c અચળ છે, એટલે mc - bn આખો અચળ બનશે, અચળ ગુણ્યા fx, અચળ ગુણ્યા gx, અચળ ગુણ્યા hx, અને આ y છે આપણો. અને તેથી હું આનું વિકલન કરું dy by dx, તો આ શું બનશે, અચળ એમનેમ રહેશે, આ fx નું વિકલન થશે f' પ્લસ આ અચળ એમનેમ રહેશે, gx નું વિકલન થશે g' પ્લસ આ અચળ એમનેમ રહેશે, lb - am અને hx નું વિકલન થશે h'. અને હવે આ જે લખેલું છે એને ફરી નિશ્ચયકના સ્વરૂપમાં લખી દો, તો શું બનશે, f', g', h', l m n a b c. આનું સાદુરૂપ આપો એટલે આ ઉપરનું છે, mc - bn f' પ્લસ an - lc g' અને lb - am h'. તો આ થઈ ગયું આપણું સાદુરૂપ. બસ એક બે સ્ટેપની અંદર દાખલો પૂરો થઈ જાય છે ને ઇન્ટરેસ્ટિંગ. ચાલો મિત્રો, તો જોઈએ એક્ઝામ્પલ 23. આપણે એક શરત આપી છે -1 < x < 1. આ શરત માટે આ વિધેય આપ્યું છે. આ શરત શેના માટે છે આપણે ખબર પડશે, cos ઇન્વર્સ x ફંક્શન છે અને વ્યાખ્યાયિત થવા માટે x ની રેન્જ આટલી જ હોવી જોઈએ, તો જ આ વિધેય વ્યાખ્યાયિત થાય. અને y = e a cos ઇન્વર્સ x આવું વિધેય હોય તો આ વિકલ સમીકરણ આપણે મેળવવાનું છે. 1 - x² d2y/dx2 - x * dy/dx - a²y = 0. બરાબર છે. તો પ્રશ્નને આપણે જવાબ સ્વરૂપે લખીએ અને પહેલું વિકલન મેળવીએ, પછી બીજું વિકલન મેળવીએ, અને એવું કરીએ કે વિકલન કરતા જાય, સાદુરૂપ આપતા જાય, અને આપતા આપતા જ આપણે જે જવાબ જોઈએ આપણને મળી જાય. નહીં તો એવું કરવું પડે કે પહેલું વિકલન લઈને અહીંયા કિંમત મૂકો, બીજું વિકલન મેળવીને અહીંયા કિંમત મૂકો, અને પછી સાદુરૂપ આપીને ચેક કરો સરવાળો 0 થાય છે કે એ રીતે કરાય. પણ બેટર વે એ છે કે આપણે એવી રીતે ગણતરી કરીએ કે અંતિમ પરિણામ આપણે જોઈએ એ જ આપણને આવી જાય. તો આપણે આન્સર લખીએ અહીંયા આગળ. અહીં -1 < x < 1 માટે y = e a cos ઇન્વર્સ x આપેલ છે. અને this implies that પહેલું વિકલિત લઈએ આપણે dy/dx, તો e raised to y નું વિકલન તો એનું જ થાય, એટલે e raised to a cos ઇન્વર્સ x ઇન્ટુ a cos ઇન્વર્સ x નું વિકલન કર દો, a તો અચળ છે અને cos ઇન્વર્સ x નું થશે -1/√1 - x². આ cos ઇન્વર્સ x નું સૂત્ર છે, એ તમને બધાને આવડે છે. અને આની જગ્યાએ હું કિંમત મૂકી દઉં આપણી y, તો y એ લખું કે ay લખું, આગળ માઈનસ સાઇન છે એટલે -ay/√1 - x², આવું લખાશે. બરાબર. અને બે બાજુ વર્ગ કરી દઉં તો શું બનશે, આ છેદ છે ને આ બાજુ લઈ જાઉં, 1 - x² dy/dx નો વર્ગ, નેગેટિવ સાઇન નો વર્ગ એટલે પોઝિટિવ a²y². જો મેં એક સાથે બે કામ કર્યા, છેદને આ બાજુ લાવ્યો અને બે બાજુ વર્ગ કર્યા, તો આ છેદ આ બાજુ આવ્યો અને વર્ગ થઈ ગયો એટલે આટલું થયું, આનો વર્ગ કર્યો, નેગેટિવ નો વર્ગ ધન થઈ ગયું, a નો વર્ગ ને y નો વર્ગ. તો આ પરિણામ આપણે, અને હવે આ પરિણામમાંથી આપણે બીજી વાર વિકલન કરવાનું છે.
એટલે ઇમ્પ્લાઇડ ધેટ પકડો છોડો વાપરીએ આપણે 1 માઇનસ x સ્ક્વેર ડીવાય બાય dx ના વર્ગનું વિકલન કરું તો 2 આગળ આવશે ડીવાય બાય dx આ 2 આગળ આવી જાય એક વિધેય છે એવું સમજો તો 2 આગળ આવ્યું ડીવાય બાય dx હવે ડીવાય બાય dx નું પાછું વિકલન એટલે d બાય dx ઓફ dy બાય dx એટલે સેકન્ડ ડેરિવેટિવ થઈ ગયું dy બાય dx પછી dy બાય dx આને પકડી રાખીએ તો આનું વિકલન કરીએ અને આનું વિકલન કરીએ તો 1 0 થશે નેગેટિવ એમ નમ રહેશે 2 આગળ આવશે એટલે આ થશે -2x dy બાય dx નો વર્ગ ઇક્વલ ટુ a સ્ક્વેર અચળ છે અને y સ્ક્વેર માં 2 આગળ આવશે એટલે 2a સ્ક્વેર y અને y નું વિકલન થશે dy બાય dx બરાબર છે બધી બાજુ મેં ફરીથી વિકલન કર્યું દ્વિતીય વિકલન એટલે આને પકડી રાખું આનું વિકલન 2 આગળ dy બાય dx નું વિકલન દ્વિતીય વિકલન પછી પ્લસ પણ અહીંયા માઈનસ છે એટલે -2x થશે એટલે પ્લસ માઈનસ માઈનસ થઈ જશે અને પછી dy બાય dx નો વર્ગ એમનેમ રહેશે ઇક્વલ ટુ a સ્ક્વેર અચળ છે 2a સ્ક્વેર y અને y નું વિકલન dy બાય dx અને હવે 2 dy બાય dx નોટ ઇક્વલ ટુ 0 વડે બંને બાજુ ભાગતા બંને બાજુ મારે ભાગાકાર કરવાનો છે 2 dy બાય dx આની નીચે 2 dy બાય dx મૂકો આ કેન્સલ થઈ ગયું તો અહીંયા શું વધ્યું 1 માઈનસ x સ્ક્વેર d2y upon dx માઈનસ 2 અને dy બાય dx આમાં બે ઘાત છે એટલે 2 અને dy બાય dx કેન્સલ થઈ ગયું તો x dy બાય dx બચ્યું ઇક્વલ ટુ 2 અને dy બાય dx કેન્સલ થઈ ગયું અહીંથી વધ્યું a સ્ક્વેર y અને આ a સ્ક્વેર y ને આ બાજુ લઈ આવી દઈએ આપણે તો 1 માઈનસ x સ્ક્વેર d2y બાય dx ટુ માઈનસ ax dy બાય dx માઈનસ a સ્ક્વેર y ઇક્વલ ટુ 0 અને જુઓ તો આ શું મળ્યું આપણે જોતું તેવું આવી જાય છે ઓકે તો પ્રશ્નને આપણે એવી રીતે જ ગણવો જોઈએ કે જેથી ગણતા ગણતા આપણે જોતું હોય તે આપણને મળી જાય અને આ રીતે મિત્રો આ એક્સરસાઇઝ પ્રક્રિયા સ્વાધ્યાય સંપૂર્ણ અહીંયા પૂરું થાય છે એની સાથે સાથે ટેક્સ્ટબુકના આ ચેપ્ટરના એક દાખલા વિડિયોમાં મૂક્યા છે અને એક દાખલા મૂકવાના કારણે આજે 28મો વિડિયો થયો છે રોજનો એક દિવસનો એક વિડિયો જોવો તો આખો મહિનો ચાલે એક મહિનો કમ્પ્લીટ ચાલે એટલું કામ ડિટેલમાં આપણે કર્યું છે એક પ્રશ્નને આપણે ઝીણવટભરી રીતે જોયા છે અને જ્યારે તમને જરૂર પડે કંઈક અંશે ભૂલાઈ જાય તો વિડિયો ફરીથી જોઈ લેવો અને જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ એને તમે લાઈક કરજો તમારા સાથી મિત્રોને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એમને સબસ્ક્રાઇબ કરવાનું પણ કહેજો અને સાથે સાથે બેલ આઇકન દબાવે જેથી કરીને જ્યારે બી નવા વિડિયો અપલોડ થાય હવે તો નવો વિડિયો નેક્સ્ટ ચેપ્ટરનો આવશે 6 ચેપ્ટર વિકલિતના ઉપયોગોનું તો નેક્સ્ટ ટાઈમ થી હવે આપણે વિકલિતના ઉપયોગો ચેપ્ટર શરૂ કરીશું તો આટલી જ અપેક્ષા તમારી સાથે રાખું છું કે ગુજરાતના દરેક બાળક સુધી આ કન્ટેન્ટ પહોંચે જેથી કરીને એમનો અભ્યાસક્રમ પણ રાબેતા મુજબ ચાલે એવો આપણે પ્રયાસ કરવો જોઈએ અને સાથે સાથે તમને એ બી જાણ કરું કે આ વિડિયોની ડિસ્ક્રિપ્શનની અંદર ગણિતીય અનુમાનના સિદ્ધાંતની પ્લેલિસ્ટ ઉપરાંત બીજા ચેપ્ટરોની પણ પ્લેલિસ્ટ અને ખાસ ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ આપેલી છે એ લિંક દ્વારા ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને જે કોઈ હું બોર્ડ વર્ક અહીંયા તમારી સામે રજૂ કરું છું એની PDF ફાઇલ તમે મેળવી શકો અને એના કારણે તમારો અભ્યાસક્રમને તમે સરળ બનાવી શકો તો આટલી જ અપેક્ષા સાથે અહીંયા વિરામ લઈએ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ